પાટણમાં બેફામ દોડતા ટર્બોના આતંકે વધુ એક યુવાનને અડફેટે લીધો। પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ ગતિએ દોડતા ટર્બો વાહનોના કારણે અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। રવિવારે વહેલી સવારે ટર્બો ચાલકની બેદરકારીને કારણે ડેર ગામના એક નિર્દોષ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા ફરી એકવાર માર્ગ સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। પ્રાપ્ત માહિતી મુજબ ડેર ગામના વતની અરવિંદજી ઠાકોર, જેઓ સોલર પ્લાન્ટમાં નોકરી કરે છે, તેઓ રવિવારે સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ નાઇટ શિફ્ટ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન ડેરાસણા અને બાલીસણા વચ્ચેના માર્ગ પર, જ્યાં હાલમાં મોટા પાયે ખોદકામ ચાલી રહ્યું છે, ત્યાં માટી ભરેલું એક ટર્બો વાહન બેફામ ગતિએ આવીને અરવિંદજીને જોરદાર અડફેટે લઈ ગયું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે અરવિંદજીને બંને પગે ભારે ઇજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાઈ ગયા હતા। આ ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। ઇજાગ્રસ્તની હાલત ગંભીર બનતા વધુ સારવાર માટે તેમને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઇજાગ્રસ્તની મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી અને પરિવારને સાંત્વના પાઠવી હતી। આ સાથે તેમણે બેફામ રીતે દોડતા ટર્બો વાહનો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી। આ ઘટનાને પગલે ડેર ગામના આગેવાનોએ પણ રોષ વ્યક્ત કર્યો છે। તેમનું કહેવું છે કે પાટણ જિલ્લામાં ચાલી રહેલા ગેરવ્યવસ્થિત અને બેફામ ખોદકામ તેમજ ટર્બો ચાલકોની મનમાની માટે પોલીસ તંત્ર અને ખાણ ખનિજ વિભાગ સીધી રીતે જવાબદાર છે। તંત્રની બેદરકારીના કારણે ટર્બો ચાલકો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। ગામના આગેવાનોએ જવાબદાર ટર્બો ચાલકો સામે તેમજ ગેરકાયદેસર અને બેદરકારી ભર્યા ખોદકામ સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે।